અમદાવાદના બોપલમાં મંદિર અને દુકાનમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। નીલકંઠ મંદિર અને દુકાનમાં ચોરીનો ભેદ ઉકેલાયો। ચોરી કરનાર શખ્સની ડીપીએસ કેનાલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે। તો મંદિર અને દુકાનમાં જે ચોરી કરી હતી તેનો ભેદ ઉકેલાયો છે। બોપલમાં મંદિર અને દુકાનમાં ચોરી કરી હતી। ચોરી કરનાર શખ્સ ડીપીએસ કેનાલ પાસેથી ઝડપાયો છે। જે ચોરી કરનાર શખ્સ છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે ઘરમાંથી જે બાલ્કનીની બારી હતી તે ખોલી ત્યાંથી અંદર પ્રવેશ્યો હતો અને આ ચોરીનો ભેદ હવે ઉકેલાયો છે। અમદાવાદના બોપલમાં મંદિર અને દુકાનમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। નીલકંઠ મંદિર અને દુકાનમાં ચોરીનો ભેદ ઉકેલાયો। ચોરી કરનાર શખ્સની ડીપીએસ કેનાલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે। તો મંદિર અને દુકાનમાં જે ચોરી કરી હતી તેનો ભેદ ઉકેલાયો છે। બોપલમાં મંદિર અને દુકાનમાં ચોરી કરી હતી। ચોરી કરનાર શખ્સ ડીપીએસ કેનાલ પાસેથી ઝડપાયો છે। જે ચોરી કરનાર શખ્સ છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે ઘરમાંથી જે બાલ્કનીની બારી હતી તે ખોલી ત્યાંથી અંદર પ્રવેશ્યો હતો અને આ ચોરીનો ભેદ હવે ઉકેલાયો છે।